ગુડ મોર્નિંગ બાળકો. આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો બધા અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલો. આપણે યુનિટ કેટલામાં ચાલે છે? યુનિટ 4. શું નામ છે પાઠનું? યંગ વન્સ. પ્રાણીઓના બચ્ચાઓ વિશે. એમાં આપણે ગયા પીડીમાં આપણે 4 પ્રાણીઓના બચ્ચા શીખ્યા હતા. કર્યા હતા 4 સ્પેલિંગ પાકા. એ 4 વાળા અઘરા હતા એટલે આપણે સૌથી પહેલા કર્યા હતા. તો થઈ ગયા છે બધાને? ચાલો સૌથી પહેલું પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ખોલીએ. 4 સ્પેલિંગ તો 2 વાર આપણે બોલી જઈએ. સૌથી પહેલા શેનો હતો? કીટન. KITTEN. કીટન એટલે બિલાડીનું બચ્ચું. KITTEN. કીટન એટલે બિલાડીનું બચ્ચું. બીજો હતો પપી. PUPPY. પપી એટલે ગલુડિયું. ચાલ ગલુડિયું કોને કહેવાય? તો કે કૂતરાના બચ્ચાને. પ્રાણીઓને તો ઓળખવાના, સાથે એના બચ્ચાને પણ ઓળખવાના છે કે આનું બચ્ચું આ થાય. કૂતરાનું બચ્ચું ગલુડિયું, બિલાડીનું બચ્ચું બિલાડી, તો કે બિલાડીનું બચ્ચું કીટન. ડકલિંગ તો એ કોનું બચ્ચું છે? બતકનું બચ્ચું. બતક એટલે ડક, અને ડકલિંગ એટલે કે બતકનું બચ્ચું. ચાલો ડકલિંગનું સ્પેલિંગ શું થાય? ડકનું શું થાય? DUCK. ડક એટલે બતક, તો ડકલિંગ DUCKLING. ડકલિંગ DUCKLING. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. ચિકન. હેન એટલે મરઘી અને ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. ચાલો 4 થોડી વાર. KITTEN. કીટન એટલે બિલાડીનું બચ્ચું. PUPPY. પપી એટલે ગલુડિયું. DUCKLING. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. CHICKEN. ચિકન એટલે મરઘીનું બચ્ચું. ચાલો આ તો આપણે ગયા પીડીએફમાં કર્યા હતા. તમે હોમવર્કમાં પણ લખ્યા. 5 એટલે તમને આવડી ગયા છે. હવે એટલા સ્પેલિંગ બાકી રહે છે. 4 સ્પેલિંગ તો કે બધાની પાસે પાઠ્યપુસ્તક ખુલ્લું છે. એના તરફ ખ્યાલ આવશે. આપણે ઉપરના 4 કર્યા હતા ને. હા, હવે આપણે કેટલા બાકી છે? 6. જો આ 4 હતા ને ઘણું અઘરા હતા, મોટા સ્પેલિંગ હતા, એટલે આપણે 4 જ કર્યા હતા. હવે આ 6 છે ને ઈઝી છે, કાકા કરવામાં યાદ રહે. નાના સ્પેલિંગ છે. ચાલો જુઓ તો કાફ એટલે વાછરડું. ગાયનું બચ્ચું આપણે શું કહીએ? ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું. તો વાછરડાની ઇંગ્લિશમાં શું કહેવાય? કાફ. CALF. કાફ એટલે વાછરડું. કિડ. KID. કિડ એટલે બકરીનું બચ્ચું. ગોટ એટલે બકરી અને કિડ એટલે બકરીનું બચ્ચું. લેમ્બ. LAMB. લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. ઘેટાની ઇંગ્લિશમાં શું કહે? શીપ. SHEEP. શીપ એટલે ઘેટું. તો LAMB. લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. ફોલ. FOAL. ફોલ એટલે
વછેરું. ઈ કોને કહેવાય? ઘોડાના બચ્ચાને. ઘોડો એટલે હોર્સ, તો એનું બચ્ચું વછેરું એટલે કે ફોલ. એનું બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોલ. એફ ઓ ફોનો શું થાય? એફ ઓ એ એલ લનવેલ ફોલ એટલે કે વછેરું. કબ સિંહનું બચ્ચું. સિંહને ઇંગ્લિશમાં શું કહેવાય? આ તો બધા બાળકોને આવડતું હશે. સિંહને આપણે શું કહીએ? લાયન. લાયન એટલે સિંહ. તો સિંહના બચ્ચાને શું કહેવાય? કબ. સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. પિગલેટ. પીગ એટલે આપણે શું કહીએ? ભૂંડ. પીઆઈજી પીગ એટલે ભૂંડ કહીએ ને, તો પીઆઈજીએલઈટી પિગલેટ એટલે શું થાય? ભૂંડનું બચ્ચું. તો ઓલા ચાર તો થોડો અઘરા લાગે, પણ આ છ ઈજી છે કે નાના નાના છે. CALF કાફ એટલે વાછરડું. KID કિડ એટલે બકરીનું બચ્ચું. LAMB લેમ એટલે ઘેટાનું બચ્ચું. ફોલ FOAL ફોલ એટલે વછેરું. કબ CUB કબ એટલે સિંહનું બચ્ચું. અને પિગલેટ PIGLET પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. ચાલો આજે આપણે વાછરડાથી લખીશું. કાફ. વાછરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તમારે મેઇન વસ્તુ એનો ઉચ્ચાર યાદ રાખવાનો થશે. ઉચ્ચાર આવડતો હશે એટલે એનો સ્પેલિંગ તમને ચોક્કસ આવડી જાય. ઉચ્ચાર આવડે એટલે એનો સ્પેલિંગ આવડે. સમજાણું? ચાલો વાછરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? કાફ. CALF કાફ. કાફ એટલે વાછરડું. CALF કાફ એટલે વાછરડું. કિડ KID કિડ KID કિડ એટલે બકરીનું બચ્ચું. કિડ એટલે બકરીનું બચ્ચું. લેમ્બ LAMB લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. LAMB લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. CALF કાફ એટલે વાછરડું. CALF કાફ એટલે વાછરડું. KID કિડ એટલે બકરીનું બચ્ચું. KID કિડ એટલે બકરીનું બચ્ચું. LAMB લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. LAMB લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. ફોલ. ફોલનું શું થાય? FOAL ફોલ એટલે વછેરું. વછેરું કોનું બચ્ચું છે? ઘોડાનું બચ્ચું. FOAL ફોલ એટલે વછેરું. CUB કબ CUB કબ એટલે સિંહનું બચ્ચું. સિંહને શું કહેવાય? લાયન. સિંહના બચ્ચાને ઇંગ્લિશમાં કબ CUB કબ એટલે સિંહનું બચ્ચું. અને પિગલેટ પીગ એટલે ભૂંડ. અને
FOAL ફોલ એટલે વછેરું. CUB કબ એટલે સિંહનું બચ્ચું. PIGLET પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. CALF કાફ એટલે વાછરડું. KID કીડ એટલે બકરીનું બચ્ચું. LAMB લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું. FOAL ફોલ એટલે વછેરું. CUB કપ એટલે સિંહનું બચ્ચું. PIGLET પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. આ આપણે ખાલી બધા બચ્ચાના સ્પેલિંગ કરીએ છીએ. પ્રાણીના સ્પેલિંગ તો તમારે બીજા ધોરણમાં આવી ગયા આવડે છે ને બધાને. કાફ એટલે વાછરડું. કોનું બચ્ચું? ગાયનું. કીડ કોનું બચ્ચું? બકરીનું. લેમ્પ તો કોનું બચ્ચું? ઘેટાનું. વછેરું કોનું? ઘોડાનું. કબ સિંહ કોનું બચ્ચું? કબ સિંહનું. પિગલેટ કોનું બચ્ચું? તો કે ભૂંડનું. હવે આપણે આ પાઠનો જે સ્વાધ્યાય છે ને એમાં બે ચિત્ર આપ્યા છે, પ્રાણી અને એનું બચ્ચું. જેમ કે અહીંયા ચિત્ર જગ્યાએ ગુજરાતી નામ લખું છું. ગાય લખી છે. ગાય અને વાછરડું આ બે ચિત્ર આપ્યા છે. ગાય અને વાછરડું બે છે. હવે તમારે ઉપર બે કોષ્ટક હશે. પહેલું જે હશે એમાં બધા કોના નામ છે? પ્રાણી. કોના? પ્રાણી. અને નીચેનું આપણે તો બીજું કોષ્ટક છે ને એમાં પ્રાણીના બચ્ચાના શું હશે? સ્પેલિંગ. પ્રાણીના સ્પેલિંગ હશે બધા અને આ બીજું કોષ્ટક હશે એના બચ્ચાના સ્પેલિંગ હશે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. જો આજે બોલું છું ને એટલું તમે ખાલી સમજી જશો એટલે તમને આવડી જશે. પ્રાણીને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમને આવડતું હશે. એ આવડી જાય પછી આ વસ્તુ તમને બનાવતા આવડી જાય. વાક્ય બનાવતા. ગાય અને વાછરડું બે છે. બેનું ચિત્ર છે. હવે આ ઉપર છે ને એવા પ્રાણીના નામ લખેલા છે. કોના? આ પ્રાણીના. અને નીચેનું કોષ્ટક છે ને એના બચ્ચાના નામ લખેલા છે. હવે તમારે એની સાથે જોડવાનું. આ લાઈનમાં જો તમને ગાયનું ચિત્ર છે, વાછરડાનું છે. આમાંથી કોઈ ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? કાઉ. તો એને આગળ નો લાગે. ઓ કાઉ. પછી અને તમે એમ કહો ગાય વાછરડું. ગાય અને વાછરડું. અને એમાં લખેલું નહીં હોય. આમાં ગાય નહીં લખેલું. ગાયનું ચિત્ર હશે અને વાછરડાનું છે. તો આપણે શું કહીએ? શું બોલી? તો કે ગાય અને વાછરડું. ચાલો સિંહ એવું સિંહનું છે. સિંહ કહો એટલે કે સિંહનું બચ્ચું. સિંહ અને સિંહનું બચ્ચું છે. તો તમે શું બોલી શકો? ચિત્ર જોયું કે સિંહ અને સિંહનું બચ્ચું. અને વચ્ચે આવે અને એટલે એન્ડ. એન્ડ એટલે અને વાવ એન્ડ. એન્ડનો સ્પેલિંગ શું થાય? એન્ડ. એન્ડ એટલે કે બે વાક્યને જોડે. આ અથવા આ અને આ. સમજાણું? કાવ એન્ડ. વાછરડાને શું કહેવાય? તો કે કાવ. કાવ. આમાંથી આનો સ્પેલિંગ નહીં આવશે. જે પ્રાણી છે એ પેલા આવે છે. એટલે તમારે કાફ એન્ડ કાવ એમ નહીં ચાલે કે વાછરડું અને ગાય એમ નહીં.
પહેલું ચિત્ર ગાય મોટું છે અહીં છે એની બાજુમાં એનું બચ્ચું છે તો જે કંઈ એનું પ્રાણીનો કાઉન્સમાં પહેલું હશે તો તમે પહેલા કાફને લખી શકો તો તમારું વાક્ય ખોટું પડશે વાછરડું એટલે ગાય અને વાછરડું તમે સમજો છો મીનિંગ એક જ ભલે એમ થાય કે વાછરડું ને ગાય છે તો વાછરડું કહીએ છે ને વાછરડું ગાય ને વાછરડું તો એક પણ એ તમારે ચાલશે નહીં સૌથી પહેલા કાઉન્સમાં પ્રાણીનું નામ આપેલું હશે તો ઉપરનું કાઉન્સ પ્રાણી એનો માટે જે ચિત્ર હોય એવાનું સ્પેલિંગ અને કરી એટલે કે એન વડે વાક્ય જોડવાનું એટલે વાંચવું તો કે પ્રાણીના બચ્ચામાંથી એનો સ્પેલિંગ શોધવાનો એક વસ્તુ આ ફરજિયાત આર્ટિકલ છે એની આગળ એ લાગશે આ બધું જ આપ્યું છે આના સ્પેલિંગ ચિત્રના સ્પેલિંગ જે ઉપરના કાઉન્સમાં હશે પ્રાણીના બચ્ચાના સ્પેલિંગ જેના કાઉન્સમાં હશે અને તમને સૂત્રમાં એનડી નો સ્પેલિંગ યાદ ન રહે ને તો એ સૂત્રમાં આપ્યો છે આખી સૂત્રમાં એવું કરશો ને તેમાં છે કે પ્રાણીઓ અને એના બચ્ચાઓને એન્ડ વડે જોડો એન્ડી ઉપયોગ આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્ય બનાવી લખો એટલે આનો સ્પેલિંગ પણ સૂત્રની અંદર હશે આનો સ્પેલિંગ અંદરના કાઉન્સમાં હશે અને આનો સ્પેલિંગ પણ અંદરના કાઉન્સમાં હશે એટલે હું તમે સમજો છો ને તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે એ આર્ટિકલ છે કાઢીના નામને આગળ મૂકવાનો છે કામ એન્ડ કામ એ યાદ રાખવાનું અને બચ્ચાનો સ્પેલિંગ પહેલા ન આવે એ ખાસ યાદ રાખવાનું સમજાય છે આટલી વસ્તુ સમજાણે જો આવી પરીક્ષામાં ભણવા કરતા તમારું સાચું છે હાલ તમે એમ લખ્યું કાફ એન્ડ કાઉ તો આમાં તમારા આ માર્ક્સ કે ભાઈ તો પહેલા ગાય છે મોટું ચિત્ર ગાય એની બાજુમાં છે તો પહેલું ગાયનું લખો તમારે ડી લખવું છે તો પહેલા પ્રાણીનું જ લખવાનું ઉપરના કાઉન્સમાંથી ચિત્રનો જે સ્પેલિંગ આવે ઉપરનો કાઉન્સમાં પહેલા આવે તો એમાં પહેલા લખવાનું નીચેના કાઉન્સમાં આવે છેલ્લે લખવાનું અને આ વચ્ચે એન્ડ છે એ સૂત્રમાં એનો સ્પેલિંગ આપ્યો છે તમારે યાદ એવું કાંઈ નથી રાખવાનું કે સ્પેલિંગ એ ગાય અને વાછરડું ચાલો એડી જ રીતે અહીંયા એક બીજું તમને એક્ઝામ્પલ આપું અહીંયા એક છે કૂતરો અને ગલુડિયું કૂતરાનું નામ શું કહેવાય ગલુડિયું ચાલો વાક્ય કેમ લખશો શું આપ્યું છે કૂતરો અને ગલુડિયું તમે શું બોલો કૂતરો અને ગલુડિયું બોલો ને એને ચાલો સૌથી પહેલા કોનો સ્પેલિંગ આવે ચાલો તમે કહો ગલુડિયા કે કૂતરાનો તો ઉપરના કાઉન્સનું છે પ્રાણીનું તો એમાં સૌથી પહેલા કોનો હશે ડોગનો પાછી ખબર પડવી જોઈએ કૂતરાને ઇંગ્લિશમાં શું કહેવાય ગાયને શું કહેવાય ઘોડાને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર પડવી જોઈએ કે ચાલો કૂતરાને તો ઇંગ્લિશમાં ડોગ કહેવાય તો ડોગનો સ્પેલિંગ ડી થી શરૂ થાય તો ડોગ ડીઓ જે ડોગ મને તો આમે લખી નાખજો ડોગ પછી તેના વડે વાક્ય જોડવાનું છે એન્ડ વડે એ એન ડી ચાલો હવે ગલુડિયાને શું કહેવાય પપી એનો સ્પેલિંગ ક્યાં હશે એ પ્રાણીના બચ્ચાનો કોષ્ટક નીચે હશે એમાં તો પપીનો સ્પેલિંગ PUPPY ચાલો તમે આમ લખી નાખો ડોગ અને પપી આપણે શું બોલી ગયા તો શું મૂકવાનું નામની આગળ એ મૂકવાનું અ ડોગ એન્ડ અ પપી તો આ લખતા તમે આ પણ ભૂલી જાઓ તો પણ તમારા માર્ક્સ કપાઈ જશે ખાલી ડોગ અને પપી કરી નાખશો આગળ એ આર્ટિકલ મૂકવાનું આવશે અ ડોગ એન્ડ અ પપી સમજાય છે આ વસ્તુ તો આવી ભૂલ થશે નહીં પહેલા એ આર્ટિકલ સી આવશે મૂકવાનો પ્રાણીનું નામ અંગ્રેજીમાં ઉકેલો પહેલા કોષ્ટકમાં લખેલું હશે એના બચ્ચાનું એના નીચેના કોષ્ટકમાં લખેલું હશે એન્ડ નો સ્પેલિંગ સૂચનાની અંદર આપેલો હશે
તો આ કાંઈ ભૂલાવવું જોઈએ નહીં. સમજાણું? ચાલો પેજ નંબર 13 ખુલ્લું છે ને. ચાલો હવે તો મેં પ્રાણીના નામ પૂછું છું. કીટન કોનું બચ્ચું છે? બિલાડીનું. તો બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય? કેટ. શું કહેવાય? કેટ. પપ્પી ગલુડિયું. ચાલો ગલુડિયું કોનું બચ્ચું છે? કૂતરાનું. તો કૂતરાને અંગ્રેજીમાં શું કહેવાય? ડોગ. શું કહેવાય? ડોગ. ડકલિંગ એટલે કે બતકનું બચ્ચું. બતકનું બચ્ચું ડકલિંગ. તો ચાલો એના બતકને શું કહેવાય? ડક. ચિકન તો કે મરઘીનું બચ્ચું. તો મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન. મરઘીને હેન કહેવાય, એના બચ્ચાને ચિકન. કાફ તો વાછરડું. તો એના પ્રાણીનું નામ શું આવશે? કાઉ. કોનું બચ્ચું છે? તો કે કાઉનું. કાઉ એટલે કે ગાય. કીડ કોનું બચ્ચું છે? બકરીનું. બકરીને શું કહેવાય? ગોટ. લેમ્બ કોનું બચ્ચું છે? ઘેટાનું. ઘેટાને અંગ્રેજીમાં શું કહેવાય? શીપ. ફોલ. ફોલ એટલે કે વછેરું. વછેરું કોનું બચ્ચું છે? ઘોડાનું. ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય? હોર્સ. કબ સિંહનું બચ્ચું. સિંહને અંગ્રેજીમાં શું કહેવાય? લાયન. પિગલેટ કોનું બચ્ચું છે? ભૂંડનું. ભૂંડને ઇંગ્લિશમાં શું કહેવાય? પીગ. હવે આ જ સ્પેલિંગ આપણે ખુલ્લું રાખવાનું છે અને આખા વાક્ય આપણે બનાવતા જવાના છે. ચાલો કીટન છે પેલું. તો ઓ શું આવશે? કેટ. બિલાડીનું બચ્ચું છે ને. ઓ કેટ એન્ડ ઓ કીટન. કેટ એટલે બિલાડી. કેવું સ્પેલિંગ? ઓ કેટ એન્ડ ઓ કીટન. ચાલો ગલુડિયું છે તો શું આવશે? ડોગ. ચાલો બનાવો વાક્ય. અ ડોગ એન્ડ પપ્પી. અ ડોગ એન્ડ પપ્પી. ડકલિંગ. અ ડક એન્ડ ડકલિંગ. અ ડક એન્ડ ડકલિંગ. ચિકન. hen. hen એટલે શું થાય? મરઘી. hen and chicken. કાફ એટલે કે વાછરડું. તો ગાય. કાઉ. cow and calf. cow and calf. kid બકરીનું બચ્ચું તો બકરી. goat and kid. lamb ઘેટાનું બચ્ચું. sheep and lamb. વછેરું. horse એટલે કે ઘોડો. horse and foal. સિંહનું બચ્ચું cub. lion and cub. lion and cub. piglet ઘોડાનું બચ્ચું એટલે pig. pig and piglet. બની ગયા બધા વાક્યો? સમજ પડી? કીટન તો કેટ. પપ્પી તો ડોગ. ડકલિંગ તો ડક. ચિકન તો hen. કાફ તો કાઉ. kid તો goat. lamb તો sheep. foal તો horse. cub તો lion. અને
પિગલેટ તો પી. ચાલો ફરી વાર એકવાર આપણે બે વાર બોલી જઈએ સ્પેલિંગ. હવે બધા સ્પેલિંગ એક સાથે. કિટન, કે આઈ ડબલ ટી એન. કિટન એટલે બિલાડીનું બચ્ચું. કે આઈ ડબલ ટી એન. કિટન એટલે બિલાડીનું બચ્ચું. પી યુ ડબલ પી વાય. પપ્પી એટલે ગલુડિયું. પી યુ ડબલ પી વાય. પપ્પી એટલે ગલુડિયું. ડી યુ સી કે એલ આઈ એન જી. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. ડી યુ સી કે એલ આઈ એન જી. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. સી એચ આઈ સી કે ઈ એન. ચિકન એટલે મરઘીનું બચ્ચું. સી એચ આઈ સી કે ઈ એન. ચિકન એટલે મરઘીનું બચ્ચું. સી એ એલ એફ. કાફ એટલે વાછરડું. સી એ એલ એફ. કાફ એટલે વાછરડું. કે આઈ ડી. કીડ એટલે બકરીનું બચ્ચું. કે આઈ ડી. કીડ એટલે બકરીનું બચ્ચું. એલ એ એમ બી. લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું. એલ એ એમ બી. લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું. એફ ઓ એ એલ. ફોલ એટલે વચેરું. એફ ઓ એ એલ. ફોલ એટલે વચેરું. સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. પી આઈ જી એલ ઈ ટી. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. પી આઈ જી એલ ઈ ટી. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. ચાલો બધા સ્પેલિંગ થઈ ગયા. પાછળનો પેજ ફેરવો તો જો એમ આપણે હમણાં શીખ્યા હતા એ વાક્ય છે. ચિત્ર આપેલા છે પ્રાણીના અને એના બચ્ચાના. તો આપણે ઉપરનું કોષ્ટક પ્રાણીનું છે, એની નીચે એના બચ્ચાનું. તો આપણે શું કરવાનું છે? હમણાં આપણે શીખ્યા એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તે આપણે આવતા પીડીએફમાં શીખીશું. અને એની સામેના પેજ ઉપર શું છે? જોડકા છે. પ્રાણીના બચ્ચા આપેલા છે, તેને એના સાચા નામ સાથે જોડવાના છે. તો એ આપણે આવતા પીડીએફમાં પૂર્ણ કરીશું. આજે આપણે સ્પેલિંગ પાકા કર્યા. એકવાર કદાચ પાકા કરી નાખજો એટલે આપણે વાક્ય બનાવવામાં સહેલાઈથી બની શકે. આપણે સમજાય છે? આવડતું હોય એટલે તમે ફટાફટ બનાવી શકો. તો એ ભૂલ વગર. જેમ કે કૂતરાને ગળું છે તો તમને તરત ખબર પડી જાય. કૂતરાને ડોગ કહેવાય, ગળું એને પપ્પી. તો કે અ ડોગ એન્ડ અ પપ્પી. એન્ડ વડે વાક્ય જોડવાનું છે. એનો સ્પેલિંગ સૂત્રમાં આપેલો છે. તો ખબર પડી ગઈ. આપણે આ રીતે પ્રાણી અને એના બચ્ચાને જોડીને વાક્ય બનાવશું. આવતા પીડીએફમાં એનું સ્વાધ્યાય પૂરશું. આજે એટલા સ્પેલિંગ પાકા કરી નાખજો કડકડાટ. આપણે આવતા પીડીએફમાં સ્વાધ્યાય કરીશું. આપણો આજનો પીડીએફ પૂરો થાય છે. નમસ્કાર.